અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો હાલ અત્યારે અમદાવાદમાં ભાજપના નેતાની પણ ફેક આઈડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સોશિયલ મીડિયા ઉપર અનિલ જોધાણીની ફેક આઈડીને લઈને સમાચાર સામે આવ્યા છે। તો અનિલ જોધાણીએ ફેક આઈડી અંગે માહિતી આપી છે। સાયબર ગઠિયાઓ દ્વારા ભાજપના નેતાની ફેક આઈડી બનાવવામાં આવી છે। અગાઉ પણ પોલીસ અધિકારી અને ગૃહમંત્રીની ફેક આઈડી બની હતી। તો સોશિયલ મીડિયા ઉપર અનિલ જોધાણીની ફેક આઈડી બનાવવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। તો અમદાવાદમાં ભાજપના નેતાની પણ ફેક આઈડી બની છે। સોશિયલ મીડિયા ઉપર અનિલ જોધાણીની સાયબર ગઠિયાઓ દ્વારા ફેક આઈડી બનાવવામાં આવી છે। તો અનિલ જોધાણીએ તેમના ફેક આઈડી અંગે માહિતી પણ આપી છે। અગાઉ પણ પોલીસ અધિકારી અને ગૃહમંત્રીની ફેક આઈડી બનાવવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવી ચૂક્યો છે। તો રાજ્યમાં હાલ અત્યારે આ સાયબર ગઠિયાઓ દ્વારા ફેક આઈડી બનાવવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં ભાજપના નેતાની પણ ફેક આઈડી બનાવવામાં આવી છે। સોશિયલ મીડિયા ઉપર અનિલ જોધાણીની ફેક આઈડી બનાવવામાં આવી છે। તો અનિલ જોધાણીએ ફેક આઈડી અંગે માહિતી પણ આપી છે। રાજ્યના 18 આઈએએસ અધિકારીઓની બદલીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો હાલ અત્યારે રાજ્યમાં 18 આઈએએસ અધિકારીઓની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે। આ સાથે જ જયંતિ રવિને મહેસૂલ વિભાગના અધિક મહાસચિવ તરીકે નિમણૂક કરાઈ છે। તો મનોજ દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મૂકવામાં આવ્યા છે। રાજીવ ટોપનાને મુખ્ય વેરા કમિશનર બનાવવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે સુનેના તોમરને શિક્ષણ વિભાગમાં અધિક મુખ્ય સચિવ બનાવાયા છે। તો પંકજ જોશીને વધારાનો ચાર્જ પણ સોંપાયો છે। રાજ્યમાં 18 આઈએએસ અધિકારીઓની બદલીના સમાચાર છે। પંકજ જોશીને બંદરો અને વાહન વ્યવહારનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। તો અંજુ શર્મા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક પામ્યા છે। એસજે હૈદરને ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે। તો સાથે જ જેપી ગુપ્તાને આદિજાતિ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે। વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગમાં મૂકવામાં આવ્યા છે। તો ટી નટરાજનને નાણાં વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે કે નિરાલાને નાણાં વિભાગના સચિવ બનાવાયા છે। તો ડોક્ટર એસ મુરલી કૃષ્ણનને રાજ્ય ચૂંટણી આયોગના ઓએસડી બનાવવામાં આવ્યા છે। અનુપમ આનંદને રાજ્યના નવા વાહન વ્યવહાર કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે। તો બદલીના આદેશને લઈને સમાચાર છે। રાજ્યમાં હાલ અત્યારે 18 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। જેમાં જયંતિ રવિને મહેસૂલ વિભાગના અધિક મહાસચિવ તરીકે બદલી કરાઈ છે। તો આ સાથે જ પંકજ જોશીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। તો પંકજ જોશીને બંદરો અને વાહન વ્યવહારનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। અંજુ શર્માને કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। રાજ્યમાં 18 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છે। એસજે હૈદરને ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે। તો જેપી ગુપ્તાને આદિજાતિ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે। સમાચાર સામે આવ્યા છે વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગમાં મૂકવામાં આવ્યા છે। તો ટી નટરાજનને નાણાં વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે। રાજ્યમાં 8 આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને સમાચાર સામે આવ્યા છે। તો હાલ અત્યારે રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। કુલ મળીને 8 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। રાજુ ભાર્ગવને ગાંધીનગર આર્મ્સ યુનિટના એડીજીપીમાં બદલી કરવામાં આવી છે। તો વિશાખા જૈનની એસઆરપીએફમાં ગ્રુપ 4ના કમાન્ડન્ટ તરીકે બદલી કરાઈ છે। તો રાઘવ જૈનને રાજકોટ મધ્યસ્થ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બદલી કરાઈ છે। આઈપીએસ કોરુકોંડા સિદ્ધાર્થને રાજ્યપાલના એડીસી બનાવાયા છે।
તો નિધિ ઠાકુરને વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જીતેન્દ્ર અગ્રવાલને રાજ્ય ટ્રાફિક શાખા 1ના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. તો જે પટેલને સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિશાખા જૈનને એસઆરપીએફ ગ્રુપ 4ના કમાન્ડન્ટ તરીકે બદલીના આદેશ અપાયા છે. તો રાઘવ જૈનને રાજકોટ મધ્યસ્થ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રે કડક સૂચના આપી છે અને જેમાં રાઇડ સંચાલકો દ્વારા એસઓપી હળવી કરવા પર માંગ કરાઈ છે. રાઇડનું ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ મેળવવો અશક્ય છે. સાથે જ ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા પણ સરકારને એસઓપીના નિયમો હળવા રાખવા માટે અપીલ કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાતા લોકમેળામાં પ્લોટ હરાજીથી ભાડે આપવામાં આવે છે. અહીં મોંઘવારીને કારણે રાઇડના પ્લોટનું ફોર્મ 50 થી 200 કરાયા છે, પણ રાઇડના ભાડા ન વધારવામાં આવતા માંગ કરવામાં આવી છે. કે સમજો કે હમણાં ટિકિટના ભાવ છે એ 40 રૂપિયા પાછા કરી દીધા, તોય 50 રૂપિયા હોય. જેમ પ્લોટની પ્રાઇસ વધે એમ 50 રૂપિયા હોય. બીજું કે અમે 2 પ્લોટ સાથે લીધા તો 3 રાઇડ લાગવી જોઈએ. અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પહેલાં તો આ જે નિયમો બનાવેલા છે, જે નવી ઓસોપી આવી છે, એની અંદરથી અમને 2 આ મુદ્દા વાત કરી દો. અમે એમ નથી કહેતા કે બધાય મુદ્દા અમને વાત કરી દો. એક તો એનડીટી રિપોર્ટ અને બીજો સોલ ટેસ્ટ. અને ત્રીજી વસ્તુ અમારી એ માંગણી છે કે એ લોકો એમ કહે કે ભાઈ તમારે અહીંયા ફાઉન્ડેશન ભરવાનું. તો કોઈ પણ ફાઉન્ડેશન જ્યારે તમે ભરો તો 5 દિવસ એ ફાઉન્ડેશન ખોદવામાં તમને લાગે. અત્યારના જે પરફેક્ટ નીતિ નિયમ છે ને, હજી સાહેબ પણ મૂંઝવણમાં છે. એને અમને ચોખવટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે દિવસે ઓપ્શન છે, કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે. એમને સરકારની જે ગાઈડલાઈન છે, એસઓપી છે, એ પ્રમાણે છે. અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી. કોઈ પણ રાઇટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં. એ વસ્તુ કોઈ શક્ય જ નથી. રાજ્યની અંદર ખાનગી યુનિવર્સિટીઓની મનમાની વધી રહી છે. વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રીતે ફી વસૂલવામાં આવી રહી છે. તો આ યુનિવર્સિટીને સરકારનો કોઈ ડર જ રહ્યો નથી. અમદાવાદ યુનિવર્સિટી પણ તેમાંની એક છે. આ યુનિવર્સિટી ઉપર આક્ષેપ છે કે તે સારા માર્ક્સ અને ટકાવારી ધરાવતા ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી નથી. તેમજ અહીંયા બીજી યુનિવર્સિટી કરતા ફીનો ક્રાઇટેરિયા પણ 3 ગણો વધારે છે. આજે અમદાવાદ યુનિવર્સિટી દ્વારા જે શિક્ષાને વેપાર બનાવી દેવામાં આવ્યું છે એનો આજે અમારો વિરોધ હતો. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીએ જેવા સામાન્ય કોર્સોની અંદર 4,60,000 જેવી વર્ષે ફી લેવામાં આવે છે, જેમાં વિદ્યાર્થી 3 વર્ષ સુધી અહીંયા બીએ 1,80,000 રૂપિયા પે કરવાના. જ્યારે આજે અમદાવાદ શહેરની અંદર સામાન્ય વર્ગોના 4,60,000 વર્ગે ફેમિલી ઇન્કમ નહીં હોય તો આ લોકો 4,60,000 વિદ્યાર્થીઓ ફી ક્યાંથી ભરશે? બીજી વસ્તુ, અમદાવાદ યુનિવર્સિટી દ્વારા એ લોકો ફી રિસીપ કાર્ડ ચલાવતા નથી સર. સામાન્ય દલિત વિદ્યાર્થીઓને એડમિશન આપતા નથી કેમ કે એમને સ્કોલરશીપ મળશે. અને આ બધું કરીને જે વિદ્યાર્થીઓ સારા એવા માર્ક્સ હોય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને તેમની સાથે સંકળાયેલી 13 જેટલી જિલ્લા બેંકો અને 150 જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વ્યવહારો એ છેલ્લા 3 દિવસથી અટકી ગયા છે. હજુ સુધી આ બેંકોના સત્તાધીશોએ કોઈપણ જાતનો ખુલાસો કર્યો નથી. પરંતુ ગુજરાતના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ અને રોજમદાર સહિતના બેંક ખાતેદારોથી સમગ્ર ડિજિટલ વ્યવહારો નથી થતા. સૂત્રોના જણાવ્યા મુજબ હેકર્સ દ્વારા મોટો સાયબર એટેક કરવામાં આવેલ છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક હોય કે એની સાથે સંકળાયેલી 150 થી વધારે અર્બન બેંકો હોય કે જિલ્લા બેંકો હોય, તેના ખાતેદારો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો કે જે લોકો પોતે ફોન પે, ગૂગલ પે, આરટીજીએસ, આઈએમપીએસ જેવી સેવાઓ વાપરીને, યુપીઆઈ જેવી સેવાઓ વાપરીને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરી રહ્યા હોય, તેઓ છેલ્લા 3 દિવસથી પરેશાન થઈ રહ્યા છે. અને હજી સુધી બેંકોના સત્તાધીશો કોઈ પણ પ્રકારનો ખુલાસો કરતા નથી. ગ્રાહકો બેંકોમાં જાય છે તો સંતોષકારક જવાબ નથી મળતો.
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ભાજપ અને કોંગ્રેસના નેતાઓની વચ્ચે સ્થાનિકો પીસાઈ રહ્યા છે. તો કુબેરનગરમાં બનાવેલા ટાંકીમાંથી અમુક જગ્યાએ પાણી આપવાની માંગ કોંગ્રેસ કોર્પોરેટરે કરી હતી. આ માંગને લઈને ધારાસભ્યે પાણી રોકાવ્યા સુધીના કોંગ્રેસે આક્ષેપો પણ કર્યા હતા. વોટર કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ આ મામલે સ્પષ્ટીકરણ કર્યું હતું. જે તે વિસ્તારમાં પાણીની ટાંકીમાંથી ટાંકી બનાવતા પહેલા જ કમાન્ડ એરિયા નક્કી હોય છે. જે તે કમાન્ડ એરિયામાં જ પાણી પહોંચાડવામાં આવે છે. તો અમુક કિસ્સાઓમાં આગળ છૂટછાટ પણ આપવામાં આવી છે. કુબેરનગરમાં પાણીનું સપ્લાય આવી રીતે કરાય છે. અસારવામાં કંઈ કમાન્ડ એરિયાની બહાર પાણી આપ્યું એવું થયું એટલે કમાન્ડ એરિયાની અંદર જ પાણી આપે અને બીજા કમાન્ડ એરિયામાં જઈને પાણી આપ્યું એટલે બીજા જે જૂનો કમાન્ડ એરિયા હતો એમાં થોડી તકલીફો પડી. એના કારણે હવે આવી સૂચના આપવાની ફરજ ના જે પાણી આપણે આપેલું છે એને કોઈ બંધ કરવાની વાત નથી, પણ કમાન્ડ એરિયા નક્કી કરેલા હોય એ કમાન્ડ એરિયામાં પાણી પૂરેપૂરું સપ્લાય થાય અને ના આવે તો એની જે સુધારા કરવા હોય તો એ સુધારા કરીને અને પાણી પૂરતા કરે. સંસદ સભ્ય નરહરી અમીન દ્વારા ભારત પાકિસ્તાન સરહદ પર ગુજરાતના કચ્છ અને રાજસ્થાન સાથે જોડતા 2 લેન હાઈવે બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને જેમાં માર્ગ વ્યવહાર અને હાઈવે મંત્રીએ જવાબ આપ્યો હતો કે રાજસ્થાન રાજ્ય અને ગુજરાતના કચ્છ પ્રદેશમાં પાકિસ્તાનની સરહદે આવેલ વિસ્તારો સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કનેક્ટિવિટી વિકસાવવા માટે શરૂઆત કરાઈ છે. જામનગર ઇકોનોમિક કોરિડોર અને સામખિયાળીથી સાંતલપુરના રોડના અપગ્રેડેશનનો સમાવેશ પણ કરાયો છે. તેમજ રાજસ્થાનને સરહદી વિસ્તાર સાથે કનેક્ટ કરવા નેશનલ હાઈવેના 19 પ્રોજેક્ટ પણ પૂર્ણ થયા છે. તેમજ રાજસ્થાન માર્ગ મકાન વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટીના 9 પ્રોજેક્ટના કામ હાલ ચાલુ છે. અમદાવાદમાં ભુવાઓને લઈને એએમસીના વોટર એન્ડ સુએઝ કમિટીના ચેરમેન દિલીપ બગડિયાએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં શહેરમાં ચોમાસામાં 31 ભુવા પડ્યા છે, જે પૈકી 29 ભુવાને રિપેર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હાલ 2 ભુવાનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. જૂની ગટરોમાં ગેસ ઉત્પન્ન થતા પાઇપ જર્જરિત થઈ જાય છે, તો ચોમાસામાં પાઇપોમાંથી પાણી પ્રેશરથી જતા પાઇપમાંથી પાણી લીક થાય છે. અંદાજે 50 થી 60 વર્ષ જૂની લાઇનોમાં આ ભુવા પડે છે. અમદાવાદની અંદર અત્યારે 31 ભુવા પડ્યા હતા, એમાંથી 2નું કામ અત્યારે હાલ ચાલુ છે. 29નું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. અમદાવાદ શહેરની અંદર જે ભૂગર્ભ ગટરો છે એ ભૂગર્ભ ગટરો લગભગ કોઈ 40 વર્ષ કોઈ 50 વર્ષ એવી જૂની ગટર લાઈનો છે. અમદાવાદમાં ટેક્સી ડ્રાઈવરોની હડતાળ થઈ હતી અને આ હડતાળમાં 2000 જેટલા ટેક્સી ચાલકો ભેગા થયા હતા. ઓનલાઈન એપ્લિકેશનો દ્વારા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ધરાવતા 2 વ્હીલ ચાલકોના વિરોધમાં આ હડતાળ કરવામાં આવી હતી. અગાઉ ઓટો રિક્ષા ચાલકોએ પણ આ મુદ્દાને લઈને હડતાળ કરી હતી. આ હડતાળને હજુ 24 કલાક પૂરા પણ નહોતા થયા અને ટેક્સી ચાલકોએ ખાનગી કંપની ઓલા ઉબેર સાથે સમાધાન કર્યું હોય તેવી માહિતી સામે આવી છે. મેડમ, અમે 6 દિવસની હડતાલ કરી હતી. એ અમારી સ્વૈચ્છિક હડતાલ હતી. જ્યાં મીડિયામાં અત્યારે ન્યૂઝ આવે છે કે પબ્લિક પર બોજો પડશે, એ વાત તદ્દન ખોટી જ છે. કેમ કે અમે કંપનીઓ સામે લેખિતમાં રજૂઆત માંગી હતી, પણ લેખિતમાં અમને કોઈ પણ ભાવ વધારાની રજૂઆત અમને પૂરી પાડી નથી. અને કંપનીઓએ જે ઓલા ઉબેર કંપનીઓ અમદાવાદ અને એની અંદર જે પ્રાઇવેટ વેન્ડરશીપની ઓફિસો આલી એમની જોડે મૌખિક સમાધાન કરીને અમારી જોડે મૌખિક સમાધાન કરેલ છે, પણ અમને કોઈ ભાવ વધારો મળેલ નથી. મીડિયાની અંદર જે આ પબ્લિકને ગુમરાહ કરી રહી છે ઓનલાઈન મલ્ટીનેશનલ કંપનીઓ કે ભાવ વધારો થયો, તદ્દન ખોટો છે. અમારો કોઈ ભાવ વધારો થયો નથી. સરકાર જોડે આ રજૂઆત કરેલી અને હડતાલ માટે ડ્રાઈવરો જે ઓલા ઉબેર માટે કંપનીએ હડતાલ પડેલી, એમાં દરેક કંપનીઓએ પોતાના મેસેજ ફેરતા કરેલા છે દરેક ડ્રાઈવર જોડે. આજ સુધી 1 રૂપિયો પણ વધારેલો નથી. દરેક ડ્રાઈવરને ગુમરાહ કરવા માંગે છે અને ડ્રાઈવરોને ઉપર એટલો ભાર છે કે એ એમનો ઘર પરિવાર ચલાવી શકતા નથી. પબ્લિકે ને સામે જે ફરતા મેસેજ કર્યા છે કે ભાઈ બોજ પડી ગયો છે, 20% 30% ભાવ વધ્યો છે, એ હજુ સુધી એકેય ભાવ વધેલો નથી.
દેશમાં અને રાજ્યમાં વધતા જતા ટીબીના કેસોમાં ભારતમાં ગુજરાત ત્રીજા સ્થાને આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 34,834 મોત થયા છે. ટ્યુબરક્યુલોસિસ મુખ્યત્વે ત્યારે ફેલાય છે જ્યારે લોકો સક્રિય રોગ ધરાવતા વ્યક્તિ દ્વારા દૂષિત હવાનો શ્વાસ લે છે. ગ્રામ્ય અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં 1419 કેસ નોંધાયા હતા, જેમાંથી 72 જેટલા મૃત્યુ પામ્યા છે. અમદાવાદની અંદર આપણે એક વર્ષના લગભગ 4,000 જેટલા કેસીસ શોધીએ છીએ અને 4,000 કેસીસની સામે લગભગ 1,500થી 2,000 કેસ આપણે બીજે મેડિકલ કોલેજમાંથી શોધીએ છીએ અને એને આપણે દવા પર મૂકીએ છીએ. એટલે એક સમયમાં આપણી જોડે લગભગ 1100થી 1200 પેશન્ટ દવા લઈ રહ્યા હોય છે. 1100થી 1200 પેશન્ટમાં આપણે મોટાભાગે સક્સેસ રેટ આપણો અહીંયા 87થી 90% છે. એમાંથી લગભગ 90% પેશન્ટને આપણે સેવ કરી લઈએ છીએ અને જે બાકીના પેશન્ટ છે એમાંથી જો ધારો કે મૃત્યુની વાત કરીએ તો 5% પેશન્ટ જેટલાનું મૃત્યુ થતું હોય છે. જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના કોંગ્રેસના નગરસેવક લલિત પણસારાએ રાજ્યના મુખ્યમંત્રીને 607 કરોડના કામોની તપાસની માંગ કરી છે. છેલ્લા 5 વર્ષમાં ભાજપનું શાસન રહ્યું છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 1,560 કરોડ રકમની ગ્રાન્ટ જૂનાગઢના વિકાસ માટે આપેલી હતી. પરંતુ શાસક પક્ષ દ્વારા ખૂબ જ ભ્રષ્ટાચાર કરીને આ રકમ વેડફી નાખી હોવાના વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરાયા હતા. મુખ્યમંત્રીશ્રીને અને મહામહિમ રાજ્યપાલશ્રીને અમે કાલે લેટર લખી અને રજૂઆત કરી છે કે જે જુનાગઢ મહાનગરપાલિકા છે આજે 22 વર્ષ જેવો સમયકાળ થઈ ગયો છે. કેન્દ્રથી માંડી રાજ્ય અને જુનાગઢ સુધી ભાજપની સરકાર છે. આજે ઘણા વર્ષો થઈ ગયા કે જે મહાનગરપાલિકા કક્ષાની જે સુવિધાઓ મળવી જોઈએ લોકોને એ હજી સુધી નથી મળી. વડોદરા મહાનગરપાલિકામાં સીસીટીવી કેમેરાનો વિવાદ સામે આવ્યો છે. સ્થાયી સમિતિ અધ્યક્ષની કેબિનમાં સીસીટીવી એક્સેસ રાખતા જ વિવાદ થયો છે. ડેપ્યુટી મેયરની કેબિન સામે મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરા થકી જાસૂસી કરવામાં આવતું હોય તેવી ચર્ચા ઉઠી હતી. તો સ્થાયી સમિતિના ચેરમેનની કેબિનમાં સીસીટીવી એક્સેસના મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ વિડીયો પણ આવ્યા છે. તો સ્થાયી સમિતિ અધ્યક્ષ મીડિયાને જોતા જ તાત્કાલિક સીસીટીવી બંધ કરાવ્યા હતા. મેં એક્સેસ માંગ્યું ત્યારે મનીષભાઈને મારા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જેને પણ એક્સેસ જોઈએ અમારા 5 પદાધિકારીશ્રીઓમાંથી તેમને એક્સેસ લંબાવી આપવામાં આવે. હા, એટલે એમની ઈચ્છા જે હોય તે એમને રજૂઆત કરી છે. એટલે કેમેરાની દિશા બદલી રાખવામાં આવશે. કેમેરા તો જે મૂકેલા છે વર્ષોથી એના એ જ છે, એટલે કોઈ ઇન્ટેન્સલી કેમેરો મૂક્યો એવું કશું છે નહીં. અને એમની ઈચ્છા એવી છે તો કેમેરાની દિશા બદલી નાખવામાં આવશે. કેમેરો યથાવત રહેશે. ગાંધીનગરના રાંધેજામાં પરિણીતાના શંકાસ્પદ મોત પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે. મોટા ભાઈની ગેરહાજરીમાં દિયર અને ભાભીનું અફેર ચાલતું હતું. દિયરે અવૈધ પ્રેમ સંબંધોનો અંત લાવવાનું મન બનાવી લેતા ભાભીએ બળાત્કારના કેસમાં ફસાવીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેના પગલે દિયરે ભાભીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હોવાનું બહાર આવતા જ પેથાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સફાઈ કામદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા સફાઈ કર્મચારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર ચેમ્બર બહારની લોબીમાં બેસીને રામધૂન બોલાવવામાં આવી હતી. તેમજ હમારી માંગે પૂરી કરો સહિતના નારાઓ પણ લગાવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો હતો. આ તકે સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવા તેમજ અશક્ય હોય તેના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવા સહિતની માંગ પણ કરવામાં આવી હતી. ત્યારબાદમાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની ચેમ્બર બહાર સફાઈ કામદારોએ હોબાળો કર્યો હતો. વિરોધ પ્રદર્શનને જોતા જ શહેરમાં સફાઈ કામદારો સફાઈ બંધ કરે તેવા એધાણ પણ જોવા મળી રહ્યા છે.
નવી દિલ્હીમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નટવાણીએ પોતાના નવા પુસ્તક કોલ ઓફ ધ ગીરની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ કરી છે. વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારીની સાથે સાથે નટવાણીના પરિવાર સાથે પણ આનંદની પળો વિતાવી હતી. આ પ્રસંગે નટવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને પ્રોજેક્ટ લાયન અને અમૃતકાળની પરિકલ્પનાના અર્થદૃષ્ટા તરીકે સમર્પિત કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ સામેલ છે. ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગીર અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની તાતી જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું હતું. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને પુસ્તક મારી બુકનું વિમોચન થયું છે એ મારા માટે બહુ આનંદની વાત છે. અમારા રિલાયન્સના ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીએ પણ આમાં પ્રસ્તાવના આપી છે અને વડાપ્રધાનશ્રીએ પણ પ્રસ્તાવના આપી છે અને મને આનંદ એ વાતનો છે કે વડાપ્રધાનશ્રી પણ ગીર માટે ખૂબ પ્રેમ ધરાવે છે અને ગીરને આગળ વધારવા માટે એમનું જે યોગદાન છે એ ક્યારે પણ ભૂલી શકાય એવું નથી. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ગાંધીનગરમાં સીઆઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો સમાચાર સામે આવી રહ્યા છે. સીઆઈડીના દરોડાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. સ્પા સેન્ટરો અને હોટેલોમાં સીઆઈડીની ટીમે દરોડા પાડ્યા હતા. તો અમદાવાદના ગાંધીનગરથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. મોડી રાતથી વહેલી સવાર સુધી સીઆઈડી ક્રાઇમે તપાસ કરી હતી. સીઆઈડી ક્રાઇમે 3 વિદેશી યુવતી વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે. તો વિઝા નિયમના ભંગ બદલ ફોરેન્સ એક્ટ મુજબ કાર્યવાહી કરાઈ છે. અમદાવાદના ગાંધીનગરમાં પડેલા સીઆઈડીના દરોડા મામલે સમાચાર સામે આવી રહ્યા છે. આજરોજ સીઆઈડીની ટીમ દ્વારા અમદાવાદના ગાંધીનગર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સીઆઈડી ક્રાઇમે સંયુક્ત રીતે 35 જગ્યાએ દરોડા પાડ્યા હતા. તો 12 જગ્યાએથી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પકડાય છે. આ સાથે જ ફિલિપાઇન્સ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાનની મહિલાઓ પણ પકડાય છે. તો 22 ગુના દાખલ કરીને 42 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં ગાંધીનગર ખાતે સીઆઈડીની ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં ઇમોરલ ટ્રાફિક એક્ટના 13 ગુના પણ નોંધાયા છે. વડોદરામાં શંકાસ્પદ આપઘાતના કેસ મામલે સમાચાર સામે આવી રહ્યા છે. તો વડોદરાની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરામાં આજરોજ શંકાસ્પદ આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જે સમાચાર સામે આવ્યા છે, દિવ્ય દર્શન એપાર્ટમેન્ટમાં શંકાસ્પદ આપઘાતનો મામલો છે. તો વડોદરામાં ટેરેસ પરથી અજાણ્યો વ્યક્તિ પડ્યો હોવાની માહિતી મળી છે. ચોથા માળેથી પટકાતા જ અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હતું. સમી સાંજે ઘટના બની હતી. વડોદરામાં ગોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શંકાસ્પદ આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સુરતથી હત્યાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. આજરોજ સુરતથી સમાચાર સામે આવ્યા છે. સુરતમાં હત્યાની ઘટના બનવા પામે છે. યુટ્યુબર ઝુબેર જહાંગીર ખાન પઠાણની હત્યા મામલે સમાચાર છે. પોલીસે 7 સગીર સહિત 9 લોકોને ઝડપી પાડ્યા છે. તો યુટ્યુબરની હત્યા મામલો પ્રકાશમાં આવ્યો છે. હત્યામાં રેહાનને 17 વર્ષનો સગીર મુખ્ય સૂત્રધાર હતા. સુરતથી સમાચાર છે. હત્યામાં રેહાનને ફેઝલના રિમાન્ડ મંજૂર થયા છે. તો આ સાથે જ પોલીસે 7 સગીર સહિત 9 લોકોને ઝડપી પાડ્યા છે. સુરતમાં યુટ્યુબર ઝુબેર જહાંગીર ખાન પઠાણની હત્યા મામલે સમાચાર સામે આવ્યા છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી છે. સુરતથી દીપડાના હુમલા મામલે ઘટના પ્રકાશમાં આવી છે. આજરોજ સુરતના જે સમાચાર સામે આવ્યા છે, દીપડાએ હુમલો કર્યો હતો. વેહવલ ગામની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં વેહવલ ગામમાં સુરત ખાતે દીપડાએ હુમલો કર્યો હતો. સુરત જિલ્લાના મહુવા તાલુકાની ઘટના છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો વેહવલ ગામે આધેડ પર દીપડાએ હુમલો કર્યો હતો.
આધેડ સવારે પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા અને તે સમયે જ ઘટના બની છે. દીપડાએ આધેડ પર હુમલો કર્યો હતો. એ સમય દરમિયાન દીપડાએ હિંસક હુમલો કર્યો હતો. આધેડ પોતાના ખેતરની તરફ જઈ રહ્યા હતા તો વધુ સારવાર અર્થે તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. રાજકોટમાં એજી સોસાયટી નજીક આવેલી સદગુરુ સોસાયટીમાં નિયમ વિરુદ્ધનું બાંધકામ પ્રકાશમાં આવ્યું હતું. બિલ્ડરે વેસ્ટ ઝોન આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયરની મંજૂરીથી પ્લાન પાસ કરાવ્યા હોવાની ચર્ચા પણ શરૂ થઈ છે. તો સદગુરુ સોસાયટીમાં અગ્નિકાંડ બાદ બાંધકામ કરવામાં આવ્યું હતું. બંધ શેરીમાં 3 માળનું બાંધકામ ખડકી દેવાતા ફરીથી આરએમસીની ટાઉન પ્લાનિંગ શાખા સામે શંકા ઉપજી રહી છે. ઈ શેરી 6 મીટરથી પણ નાની છે, બંધ શેરી છે અને સાવ 5 ફૂટનું ઈ લોકોનું ઓટીએસ એના નિયમ મુજબનું છોડી અને એને હિસાબે મારા ઘરની પાછળની પશ્ચિમ દિશાની બાલ્કની જે 5 ફૂટની છે ઈ અને નવેરું આખું બ્લોક કરી નાખ્યું છે અને G+3ની મંજૂરી એને મળી છે. 3 એટલે ઈ તો હવે અત્યારે જગ જાહેર છે અગ્નિકાંડ પછી બધાને કે ટાઉન પ્લાનિંગ શાખાના બાંધકામ સમિતિમાં કેવી રીતે બધાના પ્લાન પાસ થાય છે, શું થાય છે એ બાબતે આજે નાનામાં નાનું છોકરું પણ માહિતગાર છે કે આ લોકો કેવી રીતે પ્લાન પાસ કરી આવે છે. જૂનાગઢમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે અને ત્યારે વ્યાજખોરો દ્વારા લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપીને ઉઘરાણી કરવામાં આવે છે. તો જેને લઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે લોકોમાં જાગૃતતા આવે તે માટે વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લા એસપી હર્ષદ મહેતા દ્વારા લોકોને અપીલ કરાઈ હતી કે જે કોઈ લોકો વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનો શિકાર બન્યા હોય તેવા લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ. લોકોને આપના માધ્યમથી એ ખાસ જાગૃત કરવા કે આપને જો આવું પ્રકારનું હોય તો આપે કોઈ પણ પ્રકારે આત્મહત્યા કરવાની જરૂર નથી. આપ પુરાવા સાથે નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરો અને સાથે સાથે અન્ય લોકોને અપીલ એ છે કે આપ જે કાયદાકીય રીતે જે માન્ય એવી સંસ્થાઓ પાસેથી જ આપ ધિરાણ લો. જે લાયસન્સ હોલ્ડર છે કે જે લોકો વ્યવસાય કરે છે એમને પણ 18% વધારે શરાફી વ્યાજથી વધારે શરતોને આધીન જ વ્યાજ લઈ શકે, એનાથી વધારે ન લઈ શકે એ માટેની પણ સમજૂતી જૂનાગઢ જિલ્લાના તમામ વ્યાજના જે લાયસન્સ ધીરધારણા છે એવા લોકોને પણ સમજૂત કરવામાં આવેલા છે. લોકોના માધ્યમથી અને આપના માધ્યમથી એક અપીલ છે કે લોકો આ બાબતે જાગૃત બને. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.